પહેરીને આવી ગયેલ છે. હા બરાબર છે. તો આપણે એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ બધાને. હા ચાલુ થઈ જાવ બધા. ડીપીએલ યુટ્યુબર મિસ્ટર ચડ્ડા લાઈવ અત્યારે હું અત્યારે ક્યાં સાહેબ અમે એવી આશા રાખીએ કે હવે અનુરાગના બેટમાંથી એક જ સિક્સર લાગશે. તમારું શું કહેવાનું સાહેબ ભડાણીયા સાહેબ? અંદર એવું લાગે છે નીરવભાઈ કોમેન્ટ્રીમાં આવવું જોઈએ, ફટાફટ વિકેટ લેવાય. બીજો કોમેન્ટેટર બોલે છે ક્યાંથી દેખાતા નથી. જાણી જોઈને કેચ છોડ્યા ભાઈ. ગ્લોવ્સ પહેરેલા છે પણ એનો કઈ ફાયદો મળેલ નથી. ના જાણી જોઈને છોડેલા હે ભાઈ, જાણી આ બે કેચ આજે વિકેટ કીપિંગમાં છૂટેલા છે આઝાદ ટીમમાં. આ બીજો કેચ એક ખુદ કપ્તાન બોલ્ડ અને આજે હોય તો આપી દેજો. કેટલામી ઓવર છે? નીરવ ગજેરા સાહેબ ને આપણે આમંત્રિત. આ ભડાણીયા સાહેબ સામેની ટીમના કપ્તાનની સાથે કઈક ગુફ્તગુ કરવા જઈ રહ્યા છે એક ખૂટતા પ્લેયર તરીકે. નીરવ ગજેરા સાહેબ ને કોમેન્ટ્રીમાં આવવા વિનંતી. એના વગર બધું સુનું છે. ક્યાં હોય ગયા? ન્યા માઇક આપી દેવું. હાલ્યો ભાઈ હાલ્યો. કોમેન્ટ્રીમાં ડોડિયા સાહેબ ની બાજુ તમારે રહેવાનું એ જગ્યાએ. બીજામાં સેલ ચડાવ્યો કે નહીં? સબસ્ટિટ્યુટ તરીકે આપણે સંદીપ રૈયાણી સાહેબને સેવાઓ લીધેલી છે. ડોડિયા સાહેબ તમારો દા નહીં આવે એ પ્રમાણે ફિલિંગ કરો, પણ તોય તમે આવું રન નહીં કરવા દેવો રાજનજીઓ. હું તમને સમજાવું સમજો તમે. ભાઈ આયોજકો સાથે એવી ખોટી માંગણી ન કરવી પોકર સાહેબ. હું માંગણી કરે ભાઈ થોડાક રન આપો. આયોજકો અહીંયા મેચ ફિક્સિંગ કરવા આવેનું. કોણ મેચ ફિક્સિંગ કરે? હું ક્યાં આવ્યો છું? ઈ તો કોમેન્ટેટર છે. એ અન્ય કેટલા બોલે? આશા પૂરું થઈ નહોતી. ગયું? ઓલા સંદીપ સાહેબ નો બેટિંગ ન આવ્યું. હાલો નવીન કરો કઈક. વાઇડ કર્યો. ગુડ બોલિંગ સાહેબ પણ શોટ બાપુ. શોટ ખેતી ન પણ બાબુ. વેલ બોલ સાહેબ. વેલ શોટ પોકર, વેલ શોટ. ડાયરેક્ટ આવો. રૂપિયો ગ્રાઉન્ડ 1x 2x રહેવા દે, 3x થઈ જશે. ચલો ગયા વખતે પેલા બોલે લીધી હતી મસ્ત ને આજે બીજા બોલે પેલા બોલે લઈ લીધી બાય. બાર બતાવું, અહીંયા નથી બતાવવાનું બાર ભાણ. પોકટ થાકી ગયો તો ફ્રસ્ટ્રેટ થઈને મારી દીધો. સાહેબ આવી ગયા છે વીરુ શસ્ત્ર એટલે કે વાયરસ. પાછળ વીરુ લખેલું. ત્યાં ક્યાં મારવા ગયા? ફિરકીમાં લઈ લે વીરુ. પેલા હે ને લલચારો કરીને આવશે એવું બોડી લેંગ્વેજ ઉપરથી લાગે. બોડી લેંગ્વેજ સાહેબ 6 ની અને બ્લેડ કરો છો એ કેવી રીતે દોસ્ત? સોરી સાતા સાહેબ. દાવડા સાહેબ 56 ની છાતી. વાહ. ગજબ વિકેટ. ફૂલ ટોસ માં વિકેટ દીધી. ત્રીજું બાળક આવવાનું હોય ધવલભાઈ ને આપણે કન્ફર્મ થયું હોય. શું છે આખો દમદાર ઘાસમાં આરોડવા માં કાંઈ વાંધો નહીં. બેટિંગ કરતા હતા ઉતાવળ કરી ગયા. હવે જો દાવડા સાહેબ ને છે ને બરાબર દીધો. રાજાની લોલીપોપ પકડાવી દીધી એને. બરાબર આ બીજી લોલીપોપ. વેલ શોટ. હાલો રહી ગયો ચોથો જાતનગર. થઈ ગયા હવે ઓવર ના.
ઓવર થઈ. માણસો જ બેઠા છે એટલે ચિંતા કરો માં તમે રનની. આ મેચમાં પહેલી વાર બોલિંગ. બોલિંગ નાઇસ બોલ, નાઇસ બોલ. બોલિંગ સારી છે. અરે વાહ વાહ, કેચ સેન્ડી. વેલ કેચ સેન્ડી, વેલ કેચ. ચાલો લેફ્ટી. અહીંયા જોવામાં હજી ત્રીજો આવશે. હજી 3 વાર આ પૂરું કે બાકી 3 વાર રન આઉટ નો ચાન્સ છે. ચાલો આજનો મુમેન્ટ ઓફ ધ ડે. આ મુમેન્ટ ઓફ ધ ડે હતો. વેલ રનિંગ હો રાજન. રાજુના 3 રન નોન સ્ટ્રાઇક ઉપરથી. બિલકુલ વેકરિયા સાહેબ. હલો વાઇડ. માંડ આઉટ કર્યા નથી. બ્લેક બ્યુટી. કેચ હતો. વાહ, વેલ થ્રો અનિયા, વેલ થ્રો. વેલ શોટ. ક્યાં દોડ્યો જાસ પણ હવે અહીંયા દોડો જોવામાં. નસીબ રન આઉટ નહીં કરી શકે ભાઈ. આ સાહેબ નું નામ શું હોય? હિરેન સાહેબ, તમારા નસીબ છે, તમને રન આઉટ નહીં કરે, તમે દોડ્યા જાવ. દડો જોવામાં. તમે વેલ બોલ સાહેબ, વેલ બોલ. હવે આઉટ હો ભાઈ, હવે આઉટ. થાય. હાલો પૂરું. અરે યાર શું વાત છે. નસીબ વિકેટ. આમાં 2 નથી હજી તો. પેલો મેચ છે. પેલો પ્રેક્ટિસ મેચ. આના પછી પ્રેક્ટિસ મેચ જ બીજો. તમે ક્યાં નથી, કઈ ટીમમાં? એને એનું કરી લીધું હોય આજે. એક લેવાનો તો લઈ લીધો. અરે જરૂર જ નથી. દોડી 4. આમે વાં કપાય ઈઝી હાથમાં. અરે યાર નસીબ. એ કોન્ટ્રોવર્સી થાય પછી. એ ક્લોઝ જ હોય એમાં હોય તો. આ આપણી ટીમ નથી ભાઈ. આશીર્વાદ એટલે માપે એફોર્ટ. છેલ્લી ઓવર જ છે. હાલો એક તો આવી ગયો. વ્હાઈટમાં 2.
વાઈડ રમાઈ ગયો ભાઈ, દોડો. આઉટ 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 આઉટ. આ વેલ પ્લેડ વેલ પ્લેડ વેલ પ્લેડ. નોબેલ નેવિગેટર વેલ પ્લેડ. ચાલો હરિભક્તોને આજે શું પ્રસાદ છે જોઈ આવીએ. ગોલાની સેવા છે. 2 मैच खेलना है हमारी टीम से. શું કે ભાઈ હરિભક્તોને ગોલાની પ્રસાદી? બસ વાહ વાહ સરસ. ડ્રાય ફ્રૂટ ને જોરદાર જી વही મિક્સિંગ કરાઈ. નાખો નાખો કલર. આ કેવું છે? ચોકલેટ. ઓકે ચોકલેટ જ બનાવો સાહેબ કે બાય બાય. લાલ ટમેટા. કયો હોય? કાચી કેરી. આવી जा तो આવી जा. अभी आ जाएगा 2 मैच है ना. 6 भी आ जाएगा, 8 भी आ जाएगा. हैप्पी बर्थडे हैप्पी बर्थडे साहब. લ્યો 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 ટેસ્ટ કરો, લગાવો. એટલે હજી તમારે નોખો હાલવાનું. હેપી બર્થડે સાહેબ. જોરદાર મેચ. કેમ બંધ થઈ ગયું? બંધ થઈ ગયું, ચાલુ કરો. બાઉન્ડ્રી ઉપરથી ઉછળતો જાય સમીર સાહેબ ટુર્નામેન્ટ પાછો બાઉન્ડ્રી ઉપરથી શું શું હાલો એક રન જોઈને સ્લાઇસ્ડ એ ભાઈ આ ગોકાવદર જોયા દાદા ગોંડલ જોયા અને સાંડવાના પ્રખ્યાત બેટ્સમેન કિશન રાવદર જોયા પેસન્ટ દાદાએ ગોંડલ જોયા પેસન્ટિંગ કર્યું તો વિકેટ જોવાલાયક હોય છે પટોડિયા સાહેબ ખુદ ગબ્બર મોટી બીપીએલ ના સિનિયર માસ્ટર ક્રિકેટર અને 2 ફૂટ પર પંચ કાપડીઓ અહીંયા તૈયાર આવો રાજાને કેટલી પ્રોફેશનલ જબરદસ્ત સમીર સાહેબ ક્યાં છે ભાઈ? સમીર સાહેબ આવો અહીંયા કોમેન્ટ્રી બોક્સ માં હાજર થાય. સાહેબ 49 વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે પણ લાગે છે 18 વર્ષના થયા હોય ફક્ત. મિલનભાઈ સંપૂર્ણ મનાય ઇન્ટરવ્યુ સામે. મનુ મોજ મારો સાહેબ અને રોહિત પણ સ્વાદિષ્ટ છે. થેન્ક યુ સાહેબ. અને આ બાજુ 60 મલાઈ પાણો ગોલો ખાઈને રેમો. હજી જો મલાઈ થોડીક જાજી નાખી હોત તો આ ઠેકાડી દેત. કવર ઉપર શાનદાર શોટ પણ 1 રનથી વધારે નહીં. પારેખ સાહેબ કેપ્ટન વર્સિસ કેપ્ટન. બાઉન્ડરી ઉપર કિશન પ્રીત ડાંગર અને એવા જોશથી બેટ ફેરવેલો એવી જ ફિલ્ડિંગ સરસ અને રન આઉટ નો ચાન્સ હતો. યાર પરાગભાઈ નું ક્રિકેટ પરાગ લેફ્ટનન્ટ જનરલ માં ફટફટી में आई गए थे. લેફ્ટનન્ટ જનરલ બધું માં તો બોલિંગ લઈને આવે છે 50 ની ચશ્મા સાથે
રેડ ટેન્ટના ચશ્મા સાથે ઉછળતા કૂદતા રહી ગયું. સાથે પટોડિયા સાહેબ સુંદર ફિલ્ડિંગ રનઆઉટ નથી. કોઈ ચાન્સ નહીં. આ અમારી ટીમ નથી એમ તેમ રન દોડાવે બોક્સમાં. મનમોજીની તમે અંડર એસ્ટિમેટ ના કરી શકો. મનમોજી મેહુલ સાહેબ કિશન ફૂલ હોશો અવાજથી રમે છે. કિશનને ખબર છે કે એને કેપ્ટનને ઓય કટ હાલો દોડી જાઓ. ઓ દાદા જવા દીધો. રન કરવાની કોઈ ઉતાવળ નથી. જોવા માટે તૈયાર રહેશે. આમાં સિંગલ લઈ લેશે. બોલ્ડ વેલ બોલ વેલ બોલ. યોર્ક ફૂલ લેન્થ જનરલ બ્રિગેડિયર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને સમી સાહેબ પહેલા આવ્યા એ અમને હાલો વાહ. ઓલામાં કાજુ ઘટતા હોય તો સિંગ નાખી દેજો. ઓલામાં કાજુ ઘટે તો સિંગ નાખીને નમ્ર વિનંતી. અને મલાઈ ઘટતી હોય તો સમીર સાહેબને મળજો. ધવલ સાહેબનું હાર્દિક સ્વાગત છે. ધવલ સાહેબ કેવી ટ્રીપ રહી. ઘરને દબાઈ દો. બોલાય. તમે કંઈક બેંકોક જઈ બેંકોક કોણ વાહ વાહ. સરસ બેકફૂટ પંચ માર્યો છે. હોનહાર બેટ્સમેન અને હવે બોલર આવી ગયા છે કુલદીપ. હમણાં લાતો ઉતરી નાખશે મુંજાતાની. ગઈ ટુર્નામેન્ટમાં ફરિયાદ કરતા હતા. આ વખતે પટોડિયા સાહેબે એમની બધી ફરિયાદ નીચોવી દીધી છે. એમને બોલિંગ કરાવીને નીચોવી નાખવાનું છે. ચપ્પો, ચપ્પો. એક ફૂટ પર પંચ અને કરણ મગાસિયા મનમોજી કરણના 6 રન. પેલો બોલ બીજો છક્કો. ઓ રહી ગયા. ઓ વેલ ફિલ્ડિંગ. ટૂંકો બોલ ટૂંકા બોલ પંચ ટૂંકા બોલ નો માહિર માહિર બેટ્સમેન અને સામે ટૂંકા બોલર માહિર બોલર. ટૂંકો બોલ બેકફૂટ સ્ટમ્પ થી પાછળથી રમી જાય ને મને કંઈક એવું લાગે એટલો બેકફૂટ. કઈ વાંધો નહીં. અને રૂમની જરૂર છે. ઓય અને બેચલર્સ લોકોને રૂમની જરૂર હોતી જ હોય છે. સાચી વાત છે. કંઈક બતાવો લાડી લાવો. જેના મેરેજ થયા હોય એને તો ઘર હોય છે. બેચલર્સ અને ઓય જારે જારે મારા ભાઈ જારે વિકેટ ફેકમાં છક્કોમાં રવિ તૈયાર હતો. રવિએ દયા ખાધી. સરસ બોલ Backup કરી લીધું. નો બોલ. એક બોલ પછી 5 ડોટ કઢાવ્યા. બેકઅપ કરી લીધું હો. મને એમ લાગે છે કે સારી એમ્પાયર bowling ધ્યાન કેટલી બધી પટ્ટીઓ આ જમણા હાથમાં લગાવી છે અને જમણા હાથે બોલિંગ કરી છે. જનક સાહેબને આના ઉપર સવાલો કરવા. હાલો ડાંગર લૂલો નથી. ડાંગરે વિકેટ કિશન. કિશન નેટ ફાડીને ફટાફટ નીકળાય. અરે વાહ ગજબ. ગોંડલિયાએ મૂક્યો તો અને આવો જ આ સાહેબે લીધો. ખૂબ સરસ. ગોંડલિયાને ક્યાં કાઢ્યો? તો એવું જ કેવું પડે. અને માધાની તો અહીંયા કઈ કમી નથી. માતા આમાં ભેરા છે લાતા. માધાવર. અરે આ સાથે સરદાર પટેલ અમે તો ક્યાં ના ભાઈ પેલા બેટ ચાલુ લઈને થઈ ગયો ત્યારે 9:30 આવી ગયા. મેં અડધો ખાધો અડધો જાય હવે પાછું. ચાલી બોલે ના, ના, ના. છૂટા કે ઇન્જેક્શન આપે છે એવું. જો જે આનું કંઈક તોડી નાખે ને આપે. ઈ લોખંડી એને કાઈ ન થાય. નેતૃત્વ અસર કરે. નેતૃત્વ ત્યાં તારું નેતૃત્વ હોય હોય હો ભાઈ. ઓય વેલ બોલ વેલ બેટિંગ. કરણ ઉભો રહે. ધીરુભાઈ સુનૈયા જે એકલા અતુલા બેટી ભડાડિયા સાહેબ બોલાવે છે કોમેન્ટ્રી બોક્સ પાસે હાજર થાવ. સુરુભાઈ હાજર થાય. અરે વાહ વાહ ગજબ. એમ્પાયર આ બોલરે પટ્ટી પહેરીને બોલિંગ કરી જાય છે. પટ્ટી પહેરીને કેચ કરે છે. પૂરું થઈ ગયું? આ ગામ હોય. ડાંગરની ટીમ તો જો ફૂલ ઘર જ જોશમાં નહીં હોય. સાહેબ આઉટ થઈ ગયા. પાવર પેસર વેલ પ્લેડ વેરી વેલ પ્લેડ. અને આયરન ની કમી હતી પેલા તો એટલે આયરન ના ટીકડા આયરન લેવા ગયા તા. પછી લેગ એને ઘટતા થઈ લેગ કરાવ્યા. પીકે ના 3 છક્કા પડતા છે. વાહ. આ જે પીકે હે ને ઓછા મોટા 15 રન તો દે જાવ. આજ પીકે નહીં આયા હે અને આપણો આયરન લે પીકે આવશે. જે પીકે અમને બટકાવેલો છે એ હજી જોવા જ નથી મળ્યો. ઓય વેલ બેટ જારો જો જગાભાઈ. આયરન લેગ ને રહેવા દેજો હો મારા ભાઈ. એવું આવી બધી એના હેન્ડ પડે ને દીનો રમાડવો જો અમારે. ઓય વેલ બેટ ફૂલ સ્ટ્રોક
ફૂલ જોશથી રમે હજી આખી over સ્પેશિયલ એના માટે હો. શું આજે પણ ક્લિપમાં આજે કેમ આઉટ થાય ઈ? હા 6 ઓ વેલ પ્લેડ આજે ઈ તમારામાંથી રમવાના બોલ બગાડવાના હે. નથી લગભગ આજે. એટલે બાર તો નાખશે જ નહીં યુ બેટ એ હાથમાં હોય એ બેટ ઓય બે રનથી શરૂઆત પેલા દોડી જાવ છે બે ખોટું પછી રિવલ મિસ થઈ જાય એના કરતા પેલા દોડી જાય સારું ઓય આ કઈ કટ હતી હેઠ પાર મે કાઈ નથી બોલો ટર્મિનોલોજી તમારા જસ પાય સલામત અને ધવલ સ્ટ્રાઇક આપણામાંથી આમાં ગયા લાગે છે ઓય વેલ શોટ એવી ફિલ્ડિંગ નવા કોઈ બોલર ને બોલિંગ આપવાની હિંમત હજી કરતા નથી લેગ્સ આયરન લેગ્સ ઉપર છે હિટ અને ફ્રી હિટ ઓહો અને સામે કોણ છે ધવલ ફ્રી હિટ લેગ અમ્પાયરે નો બોલ કરેલો છે ભાઈ એ હાઈટ નો માણસ ખાવ વાઘ ને બકરું દેખાઈ ગયું વાઇડ અને Great, continue. કન્ટિન્યુ વાહ ધવલભાઈ આવીને સામેની ટીમને ડિપ્રેસ કરી દીધો આ ફેર અને છક્કો અહીંથી ખાઈ ગયો અહીંથી ખેમમ ખુશખુશાલ ખેમ આયન લે 3 ડિજિટમાં બર્થડે બોય ખુશ વાઇડ અને ભીષ્મ પિતામાં એવા સિદ્ધાર્થ સામે વાળાને ડિપ્રેસ કરી દીધો એટલે ઓય વેલ શોટ જગાભાઈ હજી 5 બોલ નથી થયા પણ હજી રન નથી થયો ઓય હાલો ખાતું ખોઈ લો જગાભાઈ ને ના એને 2 રન લીધા હતા એની પહેલા પણ પાછો ખાતા ખોલવાનું ઓય આઉટ છે હવે અચાનક કેચ કેવા આઉટ છે આયરન બહુ સ્ટાઇલિશ બેટ્સમેન સમીર સાહેબ ને નાથ કર આખલાને નાથનારો જેમ મોહે ગામમાં એકાદો સુરવીર સાંડ એવો આ મિલનભાઈ હાઈટ કમ ફાઈટ જેના સમીર સાહેબ ને નાકમાં લખણી ભરાવનાર એવા મિલનભાઈ તારી ટર્મિનોલોજી શીખવી પડશે ક્રિકેટમાં હોય ને મિલન આ મોટી હું હોંગવા બેઠો વેલ પ્લેડ બેટ્સમેન ક્લાસિક બેટ્સમેન ક્લાસિક બ્લેડ મુરત કોઈ સીધું ને ટીવીમાં કોમેન્ટ કરે ને કમી નથી મિલન જગાની ટીમ ને ઠીક છે જો કોઈ જે માનો જોઈએ રાઈટ આર્મ રાઉન્ડ ધ વિકેટ અને વાઇડ દડો હતો વાઇડ માંથી આઉટ થયા વાઇડ દડો હતો વાઇડ બોલ બે ટપ્પો જો હા જો આ બોય બર્થડે બોય વીરોનો વીર યુગોથી આયલો આવે એવો સુરવીર રાણી કલરની કેપ પહેરીને આવી ચૂકેલો છે અને યેલો કલરનો બેટ અને પાછો Wide, જો પીછે से वाइड डाल दिया બચવું મુશ્કેલ 100 રન ટાર્ગેટ નિર્ધારિત કરીને ઘરેથી નીકળ્યો છે ઓ 4 વેલ ફિલ્ડિંગ ફિલ્ડિંગ બચાવ્યા જનકના આંકડા સુધાર્યા તમારે બધું રેડી છે દાદા તમારે ઉપાધિ ન કહેવાય દાદાની ટીમ બેક ફાઈનર અમરના દુખાવાવાળા આ બર્થડે બોય આઉટ જાજો ઉતાવળો એવો અમારો બર્થડે બોય અમને મિલન જોજો વિકેટ ઊંચાઈ છે ઓ ભાઈ જારે મારો ભાઈ જારે ખીચાશે ઓલી બાજુ જો તું રાઈટ બાઉમાં થોડું કલર કરવો પડશે કાળો ચોકલેટ લઈ લ્યો બાજુમાંથી હાલો સિંગલ લેવો છે હાલો લઈ લ્યો તો વેલ બોલિંગ સ્કોર સિવાય બધું બોલો ભાર્ગવ કોમેન્ટેટરના ગળા પકડાઈ જવાના છે ભાર્ગવ ગોલા ઉપર ગોલા રાજનભાઈને ગોલો ગોલા માટે ગોલા આપણે આભાર માનીએ આ તક કોમેન્ટ્રી બોક્સમાં ગોલા પહોંચાડવા માટે ભાર્ગવ સેલરકા ઉર્ફે ભડાણા સાહેબનો ડાબો હાથ એ જમણો એટલો ખંજો રે આપણે ખંડેર તો રવિ વઘાસી આખું નામ બોલે તો કરણ વઘાસીનો મોટો ભાઈ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જેનો સમાવેશ છે
વેલ બેટ ગ્રાઉન્ડ શોટ એવી ફિલ્ડિંગ બેટિંગ કેપેસિટી વેલ બોલિંગ મારી શકો જોરદાર બેટવામાં આવી ગયો છે. ઓય વાહ વાહ વેલ પ્લેડ ટાર્ગેટ જીવે બધા આવી ગયા એક એક વાર સાહેબ આયરન લેગ બાકી હતા ઈ આવી ગયા. આપણે લખાનું તો નક્કી નથી મેચમાં આવે કે નો. વાહ વાઇડ ને એક્સ્ટ્રા નો 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 આમાં કઈ કલર બલર તો લગાયેલા ઓલામાં શૈલા કઈક આ મિલનભાઈ ના તો વખાણ કે અને આ એક હાથે ઓહો, પાછો. પંજુ કેટ લવર સલ્લુભાઈ બીજા હાથે તો ઈ કેમ આમ જીન્સ માં હાથ નાખીને હા ઉભો રહો. હું કેશો ગોંડલિયા સાહેબે ચશ્મા પહેરતા જ. હરકત કૂચા સાહેબ સાહેબ કાઢી નાખો આ બધાયના ડૂચા. ના ના આ તો ધીરુ બાપાનું તો નામ છે. આમાં આવડા દોડિયા સાહેબ આમાં એવું આવતી વખતે મને 11 થાય આ ગજબ ચાર મેચ થી બધા મેચમાં રમવાનું ભાઈ બોલ તો પેલા જ નાખી દેવાનો હવે નાખે ઈ નહીં ગણવાનો ઓ વેલ પ્લેડ હો ભાઈ. જારો જે મોટા હાલો રન 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 નો રન. અરે આવા ત્રણ દોડી ગયા હતા પણ રાજા નાઈ રે રાજાની ઘટના ખંખર થઈ ગયો છે. આપણી ટીમ વાળો લાગતો હતો. આવતી વખતે લેવો જો ઓય જારો જો અડધી ટીમ નું બજેટ ખાઈ જાય અડધી ટીમ મને લાગે છે હવે ધીરુભાઈ નું નામ બદલી જશે એમ રોશન થઈ જશે. એ તો જેતપુર રોડે ઓલો નિરિયાએ કીધું છે ને એ તો નામ નહીં અટક બદલે અટક હોય રોશન. રિતિક રોશન આ આપણો રિતિક રોશન આપણો રોશન પટેલ છે. હા ઈ વાત છે. આને અટક રાખો ને હવે ધીરુભાઈ નું નામ જ એમ ધીરુ બાપા હે કાળો રિતિક રોશન એવો ગોંડલ નો મોન્ટીયો કાપડિયો જેને ઉતાવળ હોય છે હંમેશા બધી વાતની. અમ્પાયર તમે હાથ આડા રાખજો નકર તો તમને હોતો ફેંકી દે. ચાર રન રવિએ હબોડ્યો ભાઈઓ એ ભાઈઓ વાળા ધોઈ નાખો. લેગ્સમાં કઈ કમી નથી એટીટ્યુડ ની. અને બીજો સેજ રહી ગયો. આ શું છે 1.5x 2x કઈ છે ભાઈ? આ રવિભાઈ તો હે ને કઈક એ કઈ છે નહીં. ઈ કાઈ નો હોય ઈ કાઈ નો હોય કેચ છોડો છે. એ નથી લીધો. અચ્છા નથી લીધો. છોડ્યો છે સમીર સાહેબ નો કેચ લઈ લીધો. ભાઈ લઈ લે ટાઈમ નો બગડે ને. તો દોડે મગાઈ લીધો રનઆઉટ નતો ભાઈ અહીંયા કરીને ન્યા મગાઈ લીધો કીપર ને ટાઈમ બગડે. એક રન આહા રવિ દોડે છે મજા આવે છે જોવાની. વાહ ધમ ધમ 25 સેકન્ડ ઓવર પૂરી ઓવર રવિન્દ્ર જાડેજાનો ઓવર રેકોર્ડ તોડી નાખે એવો આપણો કાપડિયો. શું આ ફ્રુટી કલરના બૂટ સાથે આ ઓવરમાં 2 વિકેટ લેશે કે 2 વાઇડ નાખશે એને એક કે 2 છક્કા ખાશે? એક વિકેટ નો ભેટ ક્યાંય નથી ભાઈ હું સવારનો હાલો દાદા કોમેન્ટ્રી બોક્સમાં હાજર થાય કાપલો દાદા. મૂકો નથી નો લીધો કેચ પણ ના લીધો. અગાઉથી જે નક્કી થયેલ છે. હાલો દાદા કોમેન્ટ્રી બોક્સમાં આવો. એટલે એ યાદ ના બાકી નો આવે. ગાંડું એને ગાંડું કાઢવું હતું એટલે કેચ મૂક્યો. તો બધા એવા આવે ને છે કોઈ હા અંકુર આવ્યો હવે સબસ્ટિટ્યુટ હાલાકી બેક મારી દે એટલે ટીમને રાહતનો શ્વાસ. એ સારો બેટ્સમેન છે. હા મારી સાથે એવો છે. હા એનો પોટેન્શિયલ વાળો છે. આ બે ટપાર બોલર છે જોજે લલચાવી દે તારી જેમ. જો ફૂલ નાખવા માંડ્યો બે ટપા કીધું તો યોર કરાવો વિન્ડો ઈ ભાઈ જનકો ધારે ને ટપ્પો પડે. હા ઈ ધારે અટક હતી ગયા વખતે ઈ ધારે જો ઈ બેટ્સમેન એ ધારે ને જ મરાવે. જો આ બે માં નો મરવા દે આગલી ગાડી મરવી દીધી એવો હોય જનકો. હમણાં ઓલો લીધું પેલો એક બીજો લેગ બીજો. મનુ દાદા સ્કોરમાં ચુસ્ત એવો પકડ. કેચ 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 ખૂબ જ સુંદર કેચ.
સિદ્ધાર્થ મારા બાકી છે, કોઈ બાકી હોય એટલે હજી તો કોણ આવે છે? હજી તો મયુર સાહેબ બાકી છે. ઠીક, એટલે કહેતા હતા માલી ટીમ નું હાલું બોલો એમ ને? હા, ઈ કે જગાને બહુ કયો માં સમજી ગયો. માલો જગો લ્યો. પેલા એ બેલે ડાન્સ મોટિયા કેમ નિરાશ થઈ ગયો? રણનો દે એટલે આવશે તારો દાય આવશે, ચિંતા કરી. કેટલા? 51 થઈ ગયા. અમે અડધા થઈ રાખતા. હાલો, વેલ રનિંગ અને આઉટ. આઉટ 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 ઓલ આઉટ કે ઓલ આઉટ? ઓલ આઉટ ઓલ આઉટ ઓલ આઉટ. ઓલ આઉટ ઓલ આઉટ. તમારે અહીંયા જ રહેવાનું ને કે પૂરું બે ટીમમાં રહી જાવ ને? હું ફેર પડે એક ગળા આમાં રોકજો. બાપુ એ 6 વર્ષ પછી વાણની દુકાને ગયા હતા દાઢી કરાવવા, એટલે ફોટો લાગી ગયો. માથા ઉપરથી રાણી હલો, ગયા વખતનો ખાર કાઢે ઓલો ભડાણીયા સાહેબ ના પેલા દડામાં આઉટ થઈ ગયા હતા ને એનો. ગયા વખતે ભડાડિયા સાહેબની ફેર ટીમ પોતાનો હા જો હવે મને લાગે છે સમીરચંદ ઝવેરી આવશે બોલિંગમાં. મેં તને શું કીધું હતું? આ ડિસિઝન સારો છે. ખૂંખાર બોલર અવેલેબલ હોવા છતાં તમે રિસ્ક હવે સાહેબ આ નવલખાના ચોકીદાર સમીર વિશે બે શબ્દો જણાવો. કાલુ દાદા ટોપી ઉતારીને પૈસા ચડાવીને આવી ગયો છે. જન્મ દિવસે કઈ નથી કહ્યું. એમાં કાંઈ વાંધો નહીં, એને તો જ મજા આવે. જોઈ આમ થોડો ઊંચો નીચો કરે. ઓલા એ આમાં બોલ બોલાય રાઈટ. જનકભાઈ સ્ટ્રાઇક પર નહીં આવે, ઈ બી જાહે. રવિ તો આગળ ઓવર મેડલ કાઢ નાખ. સ્વાગત કરીએ કૌશિકભાઈ ઝાલાવાડિયા, કૌશલ સાહેબ ઝાલાવાડિયા. અને આ સાથે કરે છે તો આવે હવે એનો દોડ જનકભાઈ આવો અત્યાચાર કરવામાં હતો હતો 100% તમારી વાત સાચી છે, પણ હું જાય સામે નીરિયો નથી. હા, ઈ જયારે કીપરમાં દડો જોઈએ ત્યારે નોન સ્ટ્રાઇકર હોય એનો કોલ ધ્યાનમાં લેવો. રવિ સમીરચંદ ઝવેરીમાં તારે સ્ટ્રાઇક બદલાવી નાખવી. વેલ કેચ. અગાઉ કહી દીધું. તું જારો છે અને આપણે તો પેલી બોલર ના આશિક હતા, પણ મિલનભાઈ વ્હાઈટ લાઈન. હાલો, એક વ્હાઈટ તો આવી. આપણે વ્હાઈટમાં આગાહી છે. સમીર સાહેબ બરાબર પૂજારા છોડી દે ઓવર. મનુ મોજ અમ્પાયરમાં મોજ કરતા અમ્પાયરિંગ કરે. રહી ગયો વિકેટ હતી. પડવામાં ધ્યાન ન રહ્યું. એટલે કહેતો હતો મોબાઈલ ખીચામાંથી કાઢી નાખ. આંગળી બિચારાની છોલાઈ ગઈ. ઓકે ડ્રેસિંગ કરાવવા. રાણી કલરની ટોપી દાદા પાસે દાદા દેખાડો. દાદા ટોપી નો દેખાડો બધાને. ટોપી ઊંચી કરો. પર્પલ કેમ? એવું નથી, જરૂર નથી. વેલ શોટ. એક કરવું છે. મારે જવું જોઈએ જનક પાસે. એ ભાઈ શીખવાડજો થોડું. જનકભાઈ મારે ફી કેટલી? આ સાઈડ તું મારી તારી બેની ફી ભર દે. તું મારી તારી બેની ફી ભર દે અને નિખિલ ની ભર દે. નિખિલ કઈ ગયો? તારી ફી એટલે મિલનભાઈ પેલા મિલનભાઈ નો ધોયા હે. કાકા મને ધોવે એ તો ગમે ને. નહીં, આ બી બરાબર છે, પણ મિલનભાઈ ધોવે તો હું ઈ છોકરાઓને હું આ સ્લો ઓવર કેચ હા આવી જાય. રન આઉટ. જાય માર. સ્લીપ ખોટી. રવિ ખોટે ખોટો ક્યારનો ઉભો જ છે. મનોડિયા સાહેબ ઉભા છે. 4 રન બાકી રહ્યા. કેટલા બાકી? 4 રન જ બાકી. અને પછી હજી આજે ચોથી ઓવર કેટલા ભાઈ? નેક્સ્ટ તો ઉલાડી લ્યો. થઈ ગયો ડાર્ક બોર્ડ જીતી ગયો. એલા ઢોસ મેચ નહીં. બેલેન્સ સાહેબની બેટિંગ છે. આ દોડ દેલા જીન્સ. ઓ આઉટ 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 આઉટ. કાપડિયાનો આજનો પેલો ગોલ. ઠાકોરજીના ચરણોમાં. અરવિંદ રાજભોગ ઘટે તો રાજભોગ કાપડિયાને 3 રાજભોગ નહીં ચલાવે. બે તો કપ્પી જ નહીં કોઈ નાસી ગયો. હા તો પૂરું. સવારથી હાલતું હોય સવારથી ગણાતું હોય. આખા દિવસ કપ્પી નહીં ગોટા પૂરો લાગે ઓપીડી કપ્પી નાખે. 250 પૈસા જોવા હાથ ને કપ્પો હું વાર લાગે. લેફ્ટ હેન્ડ બેટ્સમેન
એટલે એ આ તમારી ટીમ ના તો ઉતારો કાકા આપણી ટીમ ના બીજા ઉતાર ગયો બોલર એ બીજી ટીમનો ને બેટ્સમેન એ બીજી ટીમનો. પેલા એ આ ઓવર કેટલા રન કેટલા ઘટે 4 કેમ કે ઘટે રન કેટલા ઘટે 4 રન ઘટે એમ જો આ ઓવર પૂરી થઈ જશે કાપડિયા તો 5 રન પ્લસ થઈ જશે એટલે 3 રન ઘટે હવે કેટલા દડામાં 3 રન ઘટે 5 બોલમાં 5 બોલમાં 3 ઘટે 4 બોલમાં આવી જાય હાલો દોડો 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 તેરનો ઈશારો દોડો એક જ ઘટે ને એક જ ઘટે છે ફક્ત હવે મિલન સાહેબ નું ષડયંત્ર પૂરું ન થાય બોલિંગ લાવલી બરાબર માન આપ્યું હવે 1 2 માં 1 થઈ ગયું ને એક બોલ ને બે બોલ કેટલા બોલ બાકી 3 બાકી પણ 2 માં 1 કરવો પડે 2 માં 1 કરવો પડે એટલે 5 રન ઉમેરાઈ જશે જો ત્રીજો બોલ કાંઈ ફેર ન પડે. થાય ને તો એ પાછા 5 રન. હાલો પૂરું ચાલ હાલો બરાબર YouTube વાળો વિડિયો ચાલુ કરી દીધો. અને એની સામે જો આખી ભાઈના શર્ટ અને પેન્ટ અને સેન્ડલ વાળા. સાહેબ રમવા એવો ને એને કીધું ને. હા? ના 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 સામે અર્જુન ભાઈ અર્જુન અર્જન્ટ તો વેક લાલ એક પગ ઊંચો કરીને વેકર્યો થોડી છે થેલી લઈને જોઈ દોડતો હોય તો જોઈ જાવ થેલી લઈને ગામ મને નતો એવું લાગશે હવે જો બેટ લાંબુ રાખશે હવે વાયડા નહીં નીકળે એક પગ ઊંચો કરીને થાંભલો લઈને જવું પડે. ટપ્પો પડે હોમાં કેટલા ઘટે ફ્રી 81 ગયા. અરે યાર અરે હોમાં દોડો 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 અરે કેચ. આ ટીમ નો જબરદસ્ત ખેલ વેલ બેટિંગ અંકિત વેલ બેટિંગ વેલ બેટિંગ વેરી વેલ બેટિંગ આવતી વખતે તારું 1.5 કરોડ પાકા અત્યાર સુધીથી હરિભક્તોને નમ્ર વિનંતી જેને ગોલા લેવા હોય 5 મિનિટમાં લઈ લે ગોલાવાળા ભાઈને ઉતાવળ છે બોલાવાળા ભાઈ જે રાહ જોઈ રહ્યા છે ટીકે લઈ રહ્યા છે ઘરેથી ફોન આવી ગયો છે ઘરે જવાનું છે બોલા ફીલ્ડિંગ ટીમને ગોલા નહીં મળે આ સાથે જસ તારે ગોલા થવાના હતા કે નહીં પછી હજી એકાદો એ આવું હતું બાપુ આઉસ દેર અને આઉટ ઈશારો જોયો ઘણા પર પતિ નો કહેવાય તો ઉભો તો રે હાલો સૈલો બેક ટુ પેવલિયન માય ડિયર સૈલા આવતો રે જો કે છક્કો માર્યો ઓલા ઓલી વખતે હે ને ઓલો વિકેટમાં ઓલો દડામાં ઓલા આઉટ થઈ ગયો ઈ દડા બધી ફરક ના જતા છક્કા દડાના ઘણા બધા છત્તા દડાના કરે સાવલિયા ગ્રાઉન્ડમાં આવતા બંધ થઈ ગયા તો બીજા સાવલિયા આવી ગયા છે સોહમ સાવલિયા બેયમાં જમીન આસમાનનો ફરક પણ બે ડેન્ટિસ્ટ ઓલો કોમ જે બિઝનેસમેન હો ભાઈ વેલ શોટ સાવલિયા તમે કહો છો ને ઈ ઓલા સાવલિયા અંબેડી વાળા સાવલિયા આ ગોંડલ વાળા આ એવા નહીં આ સાવલિયા નહીં હો ભાઈ ઓલો તાવ લઈ લે એવો સાવ ને બધું કરી નાખી બાવ કરજે બાવ બધું કરી નાખ્યા તને તો અનુભવ છે તોય આવલિયા તાવ લઈ લે આપણો ભાગીદાર હતો તને ભૂલાઈ ગયું હું કહી દીધું એમ નહીં ઈ તો ઠીક આ ભરતભાઈ 6 બોલ ભલે રમી ગયા 6 દડા પણ શું સામે ને સામે રહી જશે ડોડિયા બાપુ આઉટ થઈ ગયા પૂરું આવતા રહ્યો બ્રિગેડિયર દાવ ચંપલ પહેરી નો હોય ચડો બોલિંગ ફેંકે ભાઈ અરે ઉતડો નહીં છોટો નો ખર્ચો કરો આ પૈસા વાપરો થોડા આવતા રહ્યો હાલો